હવે વાત કરીએ વરસાદની રાજકોટમાં તો 1.5 કલાકના વરસાદમાં રાજકોટ આખું જળબંબાકાર થઈ ગયું। રાજકોટના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ। રાજકોટના ઢેબર રોડ ઉપર વરસાદી પાણી ભરાયા। જળભરાવની શરૂઆત થતા વાહન ચાલકો પરેશાન છે। 1.5 કલાકના વરસાદમાં રાજકોટ પ્રશાસનની પોલ ખુલી ગઈ। કાલાવડ રોડ, કોટેચા ચોક, ઇન્દિરા રોડ આ તમામ જગ્યાએ પાણી ભરાઈ ચૂક્યા છે। જ્યાં જુઓ ત્યાં બસ પાણીનું જ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। આકાશવાણી ચોક, રિંગ રોડ બધી જ જગ્યાએ પાણી ભરાઈ ચૂક્યા છે અને એસ્ટ્રોન ચોક સહિતના નાલામાં પણ પાણી। હાલમાં આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે રાજકોટથી અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા। પરાક્રમ, અત્યારે રાજકોટમાં વરસાદની સ્થિતિ શું છે? કયા કયા વિસ્તારોમાં વરસાદ છે અને ક્યાં ક્યાં કેટલા પાણી ભરાયા છે? પરાક્રમ, ચોક્કસ રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં જ્યાં દર વર્ષે પાણી ભરાય છે ત્યાં ભરાય છે, પરંતુ આ સ્વામિનારાયણ ચોકથી આગળ જે આનંદ બંગલા ચોકનો જે રસ્તો છે ત્યાં પણ થોડા વરસાદની અંદર વાહન ચાલકોને મુશ્કેલી પડે તે પ્રમાણે થોડું પાણી ભરાયું છે। પાણીના નિકાલની વ્યવસ્થાઓ કરવાની જરૂરિયાત છે। અત્યારે જોઈ શકાય છે, દ્રશ્યો બતાવશું, વાહન ચાલકોને પારાવાર જો ભારે વરસાદ પડશે, જે માત્ર અડધીથી પોણી કલાક માત્ર વરસાદ પડ્યો છે અને જે આવતા હજી સાંજ સુધીમાં ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે। જે અડધીથી પોણી કલાકની અંદર 1 થી 1.5 ઇંચ વરસાદ સરેરાશ અલગ અલગ વિસ્તારોની અંદર 1 થી 1.5 ઇંચ વરસાદ પડ્યો। સિઝનનો કુલ વરસાદની વાત કરવામાં આવે તો 13 થી 14 ઇંચ અને જે ગ્રામ્ય વિસ્તારની અંદર પણ સાર્વત્રિક વરસાદ છે। આવનારા દિવસોની અંદર ભારે વરસાદની પણ ખેડૂતો રાહ જોઈ રહ્યા છે। શહેરની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર થોડા વરસાદની અંદર પણ ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। જી ચોક્કસથી આભાર આપનો તમામ માહિતી બદલ પરાક્રમ। તો રાજકોટમાં જ્યાં જુઓ ત્યાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। હજુ પણ ધીમી ધારે વરસાદ રાજકોટમાં યથાવત છે। હવે વાત કરીએ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજની। કાંકરેજ તાલુકામાં વરસાદ। કાંકરેજના શિહોરી, કંબોઈ, ઉબરી ગામમાં વરસાદ વરસી રહ્યો છે। વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ચૂકી છે। કાંકરેજ પંથકમાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। લક્ષ્મીપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે। હવે વાત કરીએ વાવ-થરાદની તો વાવ-થરાદમાં પણ વરસાદી માહોલ। વાવ-થરાદ જિલ્લાના દિયોદર, લાખણી તાલુકામાં વરસાદ। લાખણી, ગેડા, ગણતા, ઝાલમોર સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે। સામાન્ય વરસાદમાં લાખણી બજારમાં પાણી વહેતા થયા છે। લાખણી બજારના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ જ્યાં પાણી વહેતા થયા છે। તો આ તરફ હિંમતનગર, સાબરકાંઠા જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ। સાબરકાંઠાના હિંમતનગર, ઈડર બાદ વડાલી તાલુકામાં પણ વરસાદ વરસી રહ્યો છે। વડાલી શહેર અને આસપાસના ગામોમાં વરસાદ શરૂ થતાં વડાલીના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હિંમતનગર, ઈડર બાદ હવે વડાલી તાલુકામાં પણ વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। તો આ તરફ સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે, સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લાના અનેક માર્ગો પ્રભાવિત થયા છે ભારે વરસાદને કારણે। લીંબડી અને લખતરને જોડતા સ્ટેટ હાઈવે ઉપર પાણી ફરી વળ્યા। લીંબડી અને ભલગામડા વચ્ચે 2 સ્થળો પર પાણી ફરી વળ્યા છે। મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો। ભલગામડા ગામને વરસાદી પાણીએ બાનમાં લઈ લીધું। ભલગામડાની ચારેય તરફ વરસાદી પાણી ફરી વળ્યા છે। વર્ષો બાદ ભલગામડામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી। મંદિર, સ્કૂલ, ગૌશાળા બધા જ માર્ગો પાણીમાં ગરકાવ, ત્યાં સુધી કે ગામમાં પ્રવેશવાના તમામ માર્ગો પણ બંધ થઈ ચૂક્યા છે।